અને હવે જોઈએ સમાચાર તો અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ સુધી આઇકોનિક રોડ બનાવવામાં આવશે। પીપીપી મોડલ આધારિત પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। મુખ્ય રોડ, સર્વિસ રોડ, મલ્ટીફંક્શન ઝોન ગ્રીન બનાવાશે। ફૂટપાથ, પાર્કિંગ, સેન્ટ્રલ વર્જ ગ્રીલ તૈયાર કરવામાં આવશે તો લેન્ડસ્કેપિંગ, સ્ટ્રીટ લાઇટ, વોટર બોડી, સ્કલ્પચરનો સમાવેશ કરવામાં આવશે તો અન્ય સુવિધાઓ પણ અહીં ઊભી કરવામાં આવશે। મહત્વનું છે કે મુખ્ય કેરેજવે અને સર્વિસ રોડ સાથે મલ્ટીફંક્શનલ ઝોન, સેન્ટ્રલ વર્જ, ફૂટપાથ, પાર્કિંગ વગેરે વિકસાવવાનું કામ એ આરસી ટેન્ડરના કોન્ટ્રાક્ટર આરકેસી ઇન્ફ્રા બિલ્ટ પ્રાઇવેટ લિમિટેડે હાથ ધર્યું છે। એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલથી બ્રિજ સુધીના રોડને આઇકોનિક રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તરીકે હાથ ધરવામાં આવેલ છે અને આ સદર રોડ ગાંધીનગર અને અમદાવાદ સિટીને જોડતો મુખ્ય માર્ગ છે, જેથી એરપોર્ટથી ગાંધીનગર તરફ વધુમાં વધુ વીઆઈપી અવરજવર ધરાવે છે। તેથી તેને પ્રતિષ્ઠિત માર્ગ વિકાસ પ્રોજેક્ટ તરીકે હાથમાં લેવામાં આવે છે અને આ જે સદર પ્રોજેક્ટ છે એમાં મુખ્ય રોડ, સર્વિસ રોડ, મલ્ટી જંકશન ગ્રોન ગ્રીલ સાથે ફૂટપાથ, પાર્કિંગ, સેન્ટ્રલ વર્જ ગ્રીલ સાથે અને લેન્ડસ્કેપિંગ, સ્ટ્રીટ લાઇટ, વોટર બોડી, સ્કલ્પચર, હોર્ડિંગ વગેરેની સમાવેશ કરવામાં આવેલ છે। આ ટોટલ જે રોડ છે તેની લંબાઈ 1.7 કિલોમીટર જેટલી છે। આ રોડ એક આઇકોનિક પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે। લગભગ 35 થી 40 કરોડના ખર્ચે જે ભૂતકાળમાં 40 મીટરનો હયાત રોડ હતો એ હાલમાં 60 મીટરના હયાત રોડ તરીકે સુંદર આકર્ષક રીતે વિકસાવવામાં આવ્યો છે, જેમાં 7 મીટરનો સર્વિસ રોડ, તદુપરાંત 2.5 મીટરની ફૂટપાથ રાખવામાં આવી છે। પરિણામે આ વિસ્તારમાંથી જે પસાર થતા હશે એક વીવીઆઈપી માર્ગ છે અને આ વિસ્તારની સુંદરતામાં વધારો થશે। આ જે રોડ છે તેના પર અલગ અલગ સ્કલ્પચર લગાવવામાં આવશે, વોટર બોડી હોય, ફાઉન્ટેન હોય, તદુપરાંત એની સફાઈની ક્લિનિંગની વ્યવસ્થા, તદુપરાંત સર્વિસ રોડ, હોર્ડિંગ્સ, આમ અલગ અલગ પ્રકારના વ્યવસ્થા સુનિશ્ચિત બસ સ્ટેન્ડ આ અંદર કરવાની અંદર આવી છે અને તેનો જે કરાર છે એમઓયુ કરવામાં આવ્યું છે, પીપીપી ધોરણે વિકસાવવામાં આવ્યું છે। એ 15 વર્ષના કરાર આધારિત તેમાં જે રાઇટ છે એડવર્ટાઇઝના એ 75% રાઇટ્સ રાજહંસ કંપની પાસે રહેશે અને 25%ના રાઇટ્સ અમદાવાદ કોર્પોરેશન પાસે રહેશે અને જ્યારે મહાનગરને જરૂરિયાત પડશે ત્યારે પૂરેપૂરા રાઇટ્સનો મહાનગર એનો ઉપયોગ કરી શકશે। આ રોડને આધારે આવનાર સમયની અંદર મહાનગરની અંદર જે એન્ટ્રીઓ છે, બીજા રોડો છે, એ રોડો બનાવવાની પણ શરૂઆત કરવામાં આવશે અને અમદાવાદ એકદમ આધુનિક તથા બિલકુલ સરસ રોડો નગરજનોને મળી રહે એ માટે મહાનગર દ્વારા પ્રયત્નો કરવામાં આવશે।